સાબરમતી આશ્રમ કે જે હરિજન આશ્રમ, ગાંધી આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખાય છે, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના વહીવટી મથક અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલ છે. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. ગાંધીજી સાંજના સમયે સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતા હતા. આ આશ્રમ હરિજન આશ્રમ તરીકે પણ જાણીતો છે. આજે પણ ગાંધી આશ્રમની ગરિમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલાકાત લે છે. અહીં ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મૂકવામાં આવેલી છે. सकल लोकमां सहुने वंदे, सकल लोकमां सहुने वंदे, निंदा ना करे के नीरे, निंदा ना करे के नीरे, वाच काच मन અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઈસ 1915ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીએ કરી હતી. ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. समदृष्टिने तृष्णा त्यागी, समदृष्टिने तृष्णा त्यागी. સાબરમતી આશ્રમમાં દર વર્ષે 7 લાખ જેટલા મુલાકાતીઓ આવે છે, જેમની જરૂરતોનું ધ્યાન રાખવામાં આવે છે. આશ્રમ આખું વર્ષ મુલાકાતીઓ માટે સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે છે. ગાંધીજી દ્વારા ખાદી બનાવવા માટે વાપરવામાં આવેલો ચરખો અને તેમનું ટેબલ જેના પર તેઓ પત્રો લખતા હતા, આર્કાઇવ સામગ્રી જેવી કે લખાણો, ફોટાઓ, પેઇન્ટિંગ્સ, વોઇસ રેકોર્ડ્સ, ફિલ્મ્સ અને વ્યક્તિગત અસરોને ભેગી કરવી, પ્રક્રિયા કરવી, સાચવવી અને તેને પ્રદર્શિત કરવી, તે અમૂલ્ય વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે. પ્રગતિશીલ વ્યક્તિત્વને કારણે તેઓનું જીવન ભવિષ્યની પેઢી માટે આદર્શરૂપ બન્યું. બાપુએ બતાવેલા માર્ગે ચાલીને આપણે આપણા પ્રશ્નોનું, સમસ્યાઓનું સમાધાન શોધી શકીએ.